અત્યારે થેલેસેમિયાના રોગથી ઘણા લોકો જાગૃત થયા છે. તો તમારા બાળકને થેલેસેમિયાનો રોગ ન થાય એના માટે શું કરવું જોઈએ એ આ વિડીયોમાં આપણે જાણીશું. નમસ્કાર, હું છું ડોક્ટર જગદીશ છત્રાડા. ગુજરાત વેલનેસ હબમાં તમારું સ્વાગત છે. થેલેસેમિયા એ એક પ્રકારની જીનેટિક ખામી છે જેમાં હિમોગ્લોબિન ઓછું બને છે અથવા તો બનવાનું જ બંધ થઈ જાય છે. થેલેસેમિયા મોટાભાગે બાળકોમાં જ જોવા મળે છે. હિમોગ્લોબિન એ ઓક્સિજનનું વાહક છે, એટલે જો હિમોગ્લોબિનની ઉણપ સર્જાય તો ઓક્સિજનની અછત સર્જાય છે, જેના કારણે બાળકમાં થાક, નબળાઈ અને થોડુંક રમે કે ચાલે તો શ્વાસ ચડી જાય છે અને બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પણ ધીમો પડી જાય છે. થેલેસેમિયાને એની લક્ષણોની ગંભીરતાના આધારે 3 સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે: થેલેસેમિયા માઇનર, થેલેસેમિયા ઇન્ટરમીડિયા અને થેલેસેમિયા મેજર. થેલેસેમિયા માઇનર વાળા દર્દીમાં ખાલી થેલેસેમિયાનો જીન હોય છે. એને લાઈફ ટાઈમ કોઈ વાંધો આવતો નથી કે કોઈ જાતની સારવાર કરવાની પણ જરૂર હોતી નથી. થેલેસેમિયા ઇન્ટરમીડિયામાં હિમોગ્લોબિન થોડું ઓછું હોય છે, એટલે સામાન્ય બીમારી હોય તો પણ બાળક અતિ ગંભીર થઈ જાય છે અને એમાં બ્લડ પણ ચડાવવું પડે છે. થેલેસેમિયા મેજર, આ થેલેસેમિયાનું અતિ ગંભીર સ્વરૂપ છે. એમાં દર મહિને બાળકને બ્લડ ચડાવવું જ પડે છે, બાકી જીવનું જોખમ પણ આવી શકે છે. અને થેલેસેમિયા મેજર હોય એવા બાળકનો લાઈફ સ્પાન ખૂબ ઓછો હોય છે. હવે એક વખત થેલેસેમિયા મેજર થઈ જાય પછી એની સારવાર લગભગ અશક્ય જેવી છે. એના માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય, પરંતુ એ 100% સક્સેસફુલ નથી અને ખૂબ ખર્ચાળ છે. એટલે જો આપણે થોડું ધ્યાન રાખીએ તો થેલેસેમિયા મેજર થતો જ અટકાવી શકીએ. એના માટે સૌપ્રથમ તો ન્યૂલી મેરિડ કપલે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા પહેલા પોતાના થેલેસેમિયાનો રિપોર્ટ કરવો જોઈએ. થેલેસેમિયાનો રિપોર્ટ કરવા માટે હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ નામનો રિપોર્ટ કરવામાં આવતો હોય. હવે જો આમાં હસબન્ડ અને વાઈફ બંનેના રિપોર્ટ થેલેસેમિયા માઇનર આવે તો બાળકને થેલેસેમિયા મેજર થવાના ચાન્સ ખૂબ વધી જાય છે. એટલે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા પહેલા વિચારવું જોઈએ. જો એક પાત્ર નોર્મલ હોય અને એક પાત્ર થેલેસેમિયા માઇનર હોય તો બાળકને થેલેસેમિયા થવાના ચાન્સ બિલકુલ નહીવત છે. હવે તો શાળા અને કોલેજોમાં પણ થેલેસેમિયાના સ્ક્રીનિંગ પ્રોગ્રામો ચાલુ છે, જેથી બધાને મેરેજ પહેલા જ ખબર પડી જાય છે કે એનું થેલેસેમિયાનું સ્ટેટસ નોર્મલ છે કે થેલેસેમિયા માઇનર છે. જો એક પાત્ર નોર્મલ હોય અને એક પાત્ર થેલેસેમિયા માઇનર હોય તો એ મેરેજ કરી શકે, પરંતુ જો બંને પાત્ર થેલેસેમિયા માઇનર હોય તો એને મેરેજ ન કરવા જોઈએ, જેથી આવનારા ખરાબ ભવિષ્યથી બચી શકાય. અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાત વેલનેસ હબને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધન્યવાદ.